કેમ છો? આજમાં નવીન ઝીંગાની રેસીપી લઈને આવી ગયેલા છીએ. ઠેઠ સુધી તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે રેખા કાઢશે. તો હાલો મિત્રો, આપણે ઝીંગા ફોલી લઈએ. મસ્ત મજાના તો ધોઈને સાફ કરી નાખ્યા છે. હવે આપણે આને છે ફોલવાના. બના રહેજો વિડીયોમાં. તો જો અમારે કિંજલ બેન ફોલે છે હોંડિયા, અમારે સાહેબ પણ ફોલે છે. આજ છે ને આખા હોંડિયા ફોલીને બનાવવાનું છે, અલગ પ્રકારથી. બના રહેજો, આખો વિડીયો જોવો તો હેળ હોય છે. અમારે તો આમ કાંટા થાય નાખવા ન જવા પડે. આવા એક બે પાળેલા છે એટલે બધું જો આગળ કચરા પેટી છે ને બધી સાફ થઈ જાય. વેસ્ટેજ માલ હોય ને કે નાખવા જવો પડતો નથી. આ વિડીયો બહુ લાંબો થઈ જાય. આ ફોલતા લાગશે વાર. તો પહેલા આપણે આને ફોલી લઈએ. આપણે હંદાની પહેલા આજ નાખી છે રાઈ, જીરું, લીમડો, રાટી બોલાવી દીધી આજ તો એમ. અમારે કિંજલ બેન આગાવીએ છે દોડી. હાલો તો મસ્ત મજાની ડુંગળી પાકી ગઈ ને હવે નાખી દઈએ ટમેટા. હવે નાખી દઈએ મીઠું. થોડી કાઢી ઉભી રહે બોલતી નહીં. હાલો તો આપણે હવે મસાલો પાકી ગયો છે. થોડુંક પાણી એડ કર્યું છે. હવે નાખી દઈએ આપણે હળદર, પછી નાખી દઈએ ધાણા જીરું, પછી નાખી દઈએ ગરમ મસાલો. મિત્રો ઝીંગા જો આ બધા ફોલી લીધા છે. હળદરમાં અને નિમકમાં રાખેલા છે અને 10 મિનિટ રાખ્યા છે આપણે હળદરમાં નિમકમાં. આપણે ફોલ્યા ત્યારે આખા હતા ત્યારે એક શું કહેવાય, એક થાળી ભરાઈ ગયેલી હતી. અત્યારે તો વ્હાઈટ કલર અંદર દેખાતા નથી. શું નાખવું? મરચું નાખી દઈએ એમ. વાહ, સબસ્ક્રાઇબ કરજો એમ તો પાછું કેતો સંભળાણું નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો એમ કેતા. આપણે રેસીપી બનાવી જેટલી અઘરી નથી લાગતી ને એટલું અઘરું તો આ તમારા બધાની પાસે સબસ્ક્રાઇબ કરાવવું એ એટલું અઘરું લાગે. બોલો મિત્રો, 5,000 વ્યૂ આવતા હોય ભલા મારા વિડીયોમાં, તમે 1000 સબસ્ક્રાઇબ ન પૂરા કરાવી શકો મિત્રો. ખાસ કરીને આજની રેસીપીનો વિડીયો જે જોતા હોય એ ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મસ્ત મજાનો મસાલો પાકી ગયો છે. હવે આપણે આમાં નાખવાના છે ઝીંગા. આપણે તો અહીંયા હોંડિયા જ હાલે, પણ અમુક લોકોને હોંડિયામાં સમજાય એની, તો આપણે ઝીંગા કહીએ એમ. બાકી અમે તો ઝીંગા કોને કહીએ, આપણે જે ઓલી મોટી મોટી મૂછીવાળા ટીટમ આવે ને એને ઝીંગા કહીએ, અને અમારી ભાષામાં અહીંયા હોંડિયા કહીએ બધાય. થોડુંક પાણી એડ કરશું આપણે. પેલા મસ્ત મજાનું પકાવી લઈએ. તો હાલો મિત્રો, આપણે જુઓ ઝીંગા પકાવી નાખ્યા છે. આપણે લાટ પાણી નથી નાખ્યું મિત્રો. ઝીંગા હાવ એટલે હાવ પરફેક્ટ પાકી ગયા છે. પાણી આપણે જુઓ 1 ગ્લાસમાંથી હજી અડધો ગ્લાસ પાણી વીધું છે.
એટલા પાણીમાં આપણે પરફેક્ટ ઝીંગા પાકી ગયા છે. હવે આપણે આમાં ખાલી રસો જેટલો રાખવો હોય ને એટલું જ પાણી નાખવાનું છે. અને બાકી જો આમને ખાવું હોય ને તો આપણે ખાઈ લઈએ છીએ. એ રસો બનાવવો હોય તો આપણે પાણી થોડું ઘણું ઉમેરીએ છીએ. બાકી આમ તો જો પરફેક્ટ બની ગયું છે. તો હાલો મિત્રો, આપણે જો પાણી નામી દીધું છે. હવે આપણે આને 5 મિનિટ પાકવા દેવું. બતાવી તમને 5 મિનિટ પછી. કા કિંજલબેન? ને ગમે ત્યારે મિત્રો અમારે રેસીપી બનાવવાની હોય ત્યારે આ તો કોઈ દી હોય જ નહીં. હું ન હોય, હવે તમે કોમેન્ટ કરી દેજો. આવો જુગાડ કરવો પડે. કા કિંજલ? તો હાલો મિત્રો, જવો તો આપણે ઘાટી ગ્રેવી વાળું ઝીંગાનું શાક આજમાં થઈ ગયું છે કમ્પ્લીટ. કા કિંજલબેન? મોટામાં પાણી નહીં આવી ગયું ને? આવી ગયો? હાલો તો હવે આપણે ગેસની ફ્લેમ કરી દઈએ બંધ. હાલો મિત્રો, આજનો રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હું નિહાળે વહી ગયેલી હતી એટલે હું કઈ વિડીયોમાં ન આવું. આજ હું વાર છે બાપા. રવિવાર છે એટલે ઘરે છે અમારે કિંજલબેન. લાઈક